રાજકોટમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના નામે આયોજકોએ લાખો રૂપિયા ઉઘરાવ્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આજે નવ દંપતીઓ લગ્નના તાંતણે બાંધવાના હતા એ પહેલા જ આયોજકો ફરાર થઈ જતા વરઘોડિયા રજડી પડ્યા હતા। જોકે પોલીસે સમયસર સ્થળ પર પહોંચીને લગ્ન વિધિ સંપન્ન કરવાની જવાબદારી ઉપાડી લીધી હતી। એક સમય તો એવો આવ્યો જાન લીલા તોવણે પરત ફરે તેવી સ્થિતિ ઊભી થઈ છે, પણ પોલીસે સમયસર પહોંચીને લગ્નની જવાબદારીઓ લઈ લેતા લગ્ન વિધિ શરૂ કરવામાં આવી હતી। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। ઘણા આજથી 2 મહિના પર સમૂહ લગ્નનું આયોજન આ લોકોએ કર્યું હતું અને એક કન્યા દીઠ 15,000 રૂપિયા અને વર પક્ષ તરફથી 15,000 રૂપિયા તમામે સમાજે પૈસા દીધા અને અમુક માથે જતા એમ કીધું કે થોડાક અમને ડોનરે આપો, એટલે તો માંડવાના એક્સ્ટ્રા પૈસા આપ્યા હતા અને છેતરપિંડી કરી અને આ લોકો છે ને લાપતા થઈ ગયા છે। અત્યારે તમામ માણસોને નોંધારા મૂકી દીધા છે। એની વેદના જોવો, એક તો એની પાસે પૈસા ન હોય, ઊંચી ઉધારા કરી અને લગ્નની આયોજન કરે ને આ માણસ છેતરપિંડી કરી અને ભાગી ગયા છે। એટલે આની માટે કડકમાં કડક કાયદો સકંજો થાય, કાર્યવાહી થાય એવી અમારી નમ્ર વિનંતી છે। મને નથી ખબર કુલ 28 ઉગલો હતા અને રાજકોટ શહેરમાં કલંક કાળો ડાઘ લાગ્યો હોય તો આજનો આ ડાઘ છે ભાઈ। અમારે ન પૂછો વાત, અમારી પરિસ્થિતિ એટલી બધી ચારેકોર લગભગ ઓછામાં 10,000 માણસો અત્યારે નોંધારા છે, કોઈ પણ જાતનું આયોજન કરેલ નથી। ખરેખર આવી વસ્તુ થવી જ ના જોઈએ, એક કલંકની વાત છે, આવી રીતે થવી ના જોઈએ। આ કલંક કહેવાય આ ઘટનાને, પણ ખરેખર જે પણ વસ્તુ થઈ એ બધું ભૂલી અને પોલીસનું કામ કરશે, પ્રશાસનનું કામ કરશે, પણ અહીંયા જે લોકો આવ્યા હતા દંપતી એને ટૂંકમાં છે ને નિરાશ થઈને ના જવું પડે એના માટે મેં વ્યવસ્થા કરી હતી। અહીંયા આવ્યો, મને સમાચાર મળ્યા કે આવી રીતે આમ છે હાર્દિકભાઈ, એટલે મેં બધા જ બ્રાહ્મણો સાથે મિટિંગ કરી, પ્રાર્થના કરી, રિક્વેસ્ટ કરી અને કીધું કે જે વયા ગયા છે એની વાત આખી અલગ છે, પણ જે હાજર છે એને તમે બધા મળો પર્સનલી અને વાત કરો કે તમે જો અહીંયા મેરેજ કરાવવા માંગતા હો, લગ્ન વિધિ કરાવવા માંગતા હો તો અમારે એક પણ દક્ષિણા રૂપિયો જોતી નથી, અમે રાજી ખુશીથી નિસ્વાર્થ ભાવે અહીંયા તમારી લગ્ન વિધિ કરાવી દીધું। 2-3 વ્યક્તિ 2-3 જોડા છે એને તૈયાર કરી દીધા છે, એ કહે છે કે અમે તમે કરાવી દેજો લગ્ન વિધિ। 4-5 જણા છે આજુબાજુના જે મંદિર છે એ મંદિરોમાં બ્રાહ્મણો સાથે મોકલી દીધા છે, એ ત્યાં લગ્ન વિધિ કરાવશે। બને ત્યાં સુધી અમારો ભાવાર્થ એવો છે કે જે થયું એ ખબર નથી, એમાં કંઈ આપણે કરી શકીએ એમ નથી, પણ જે આ લગ્ન જીવન છે એક સપનું હોય છે જીવનનું, અને ખરેખર જો એ સક્ષમ હોય ને કરાવી શકતા હોય તો ઘરને આંગણે, પાર્ટી પ્લોટમાં, હોલમાં, હોટલમાં બધી જગ્યાએ થાય છે। અહીંયા જે આવ્યા હતા, અહીંયા જેને નામ લખાવ્યું હતું એ સામાન્ય મધ્યમ વર્ગના હતા, એનાથી પણ નીચા વર્ગના હતા માણસો, અને એનાથી વધારે પરિસ્થિતિ ખરાબ હતી, એની હિસાબે તો સમૂહમાં એને નામ લખાવ્યું હતું ને એની સાથે જ આવી વસ્તુ બને તો ખરેખર એક શરમજનક વાત છે, અને અમને ખુદને અફસોસ થાય છે કે આ વસ્તુ ના થવી જોઈએ। એના માટે અમારાથી બને એટલો અમે પ્રયત્ન કરીએ છીએ। 28 એ બાબતે મને કોઈ ખ્યાલ નથી, એનું કારણ છે કે હું અહીંયા બાજુમાં રહું છું અને મને અડધી કલાક પહેલાં માહિતી મળી એટલે હું તાત્કાલિક દોડી આવ્યો મારું કામ મૂકીને કે પહેલાં ભૂદેવોને સંભાળું, અને જે અમારી જે ફરજ છે અમારી પાઠશાળામાં અમને જે પણ શીખવાડવામાં આવે છે કે પૈસા મેટર નથી કરતા, એ અમે સમાજમાં દેખાડવા માંગીએ છીએ કે સમાજનું ટૂંકમાં કામ થવું જોઈએ, મહત્વપૂર્ણ છે। ઓકે।